ધમદાર ખબરમાં મહેસાણાથી સમાચાર મળી આવ્યા છે કે યુવા ક્ષત્રિય સેના દ્વારા શ્રી ભવાની ધામના નિર્ણયોનો સંકલ્પ જાહેર કરવામાં આવ્યો છે અને વર્ષ 2011 થી સમાજના સંગઠન અને સશક્તિકરણ માટે વિવિધ યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે આ કડી રૂપે 18 જાન્યુઆરી રવિવારથી મલેકપુર ખેરાલુથી અંબાજી સુધી ભવ્ય યાત્રાનું આયોજન કરાયું છે, જેમાં 1008 ગાડીઓના કાફલા સાથે રેલી નીકળશે અને અંબાજી ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી ભવાની ધામ ક્ષત્રિય ઠાકોર સમાજ માટે સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને રાજકીય પાવર હાઉસ તરીકે વિકસાવવામાં આવશે। શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રા ખેરાલુના મલેકપુર રામદેવ પીર મહારાજના મંદિરેથી 1008 ગાડીઓના જંગી કાફલા સાથે માં અંબાજીના ધામમાં જશે અને ક્ષત્રિય ઠાકોર સમાજની આસ્થાનું ધામ એક સંસ્થાનું નિર્માણ થાય એ માટે સંકલ્પ લઈ અને ત્યાં અંબાજીમાં સભા યોજશે। ક્ષત્રિય સમાજ વતીથી 1008 ગાડીઓનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો છે, પણ 1008 થી પણ વધુ ગાડીઓના જંગી કાફલા સાથે આ યાત્રા યોજાશે। એ સ્થળ અને ભૂમિપૂજનની તારીખ પણ ટૂંકા ગાળાની અંદર આપ મીડિયા મિત્રોના માધ્યમથી અને જાહેર સભાના પ્લેટફોર્મ પરથી એની પણ સ્પષ્ટીકરણ અને જાહેરાતો કરીશું, પણ હાલ પૂરતા આ ભવાની ધામ સંકલ્પ યાત્રા યોજી અને સમાજમાં એક ચેતના અને ઉર્જા લાવવા માટે કાર્યરત છીએ। ક્ષત્રિય ઠાકોર સમાજને એકતાના તાંતણે બાંધવા માટે નિરંતર વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ આ ધાર્મિકતાના ભાવથી, ધર્મના માધ્યમથી, ધજાના માધ્યમથી સમાજને જોડવાનું કામ કરી રહ્યા છીએ। આ ભવાની ધામ બનવાનું છે તે ધાર્મિક મંદિર બનશે કે શૈક્ષણિક સાથે સામાજિક વિકાસ માટે બનશે? સામાજિક, શૈક્ષણિક, આર્થિક, રાજકીય અને સમાજના સર્વાંગી વિકાસ માટેનું આ ધામ હશે અને પોલિટિકલી જેને પણ માનવું હોય પાવર હાઉસ ભવિષ્યમાં નિર્માણ થશે।